નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત વાસીઓ, અત્યારના તાજા અને નવા હવામાન સમાચારની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। આગામી 25 થી લઈને 27 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ જાહેર કરી દીધું છે, જ્યારે આગામી 7 દિવસ સુધી હળવા વરસાદની આગાહી છે। આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે 3 નંબરનું અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 1 નંબરનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે, તેમજ દક્ષિણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। નાની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। આ વખતે શિયાળો આકરો અને કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે। સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બને તેવી શક્યતા છે, જેના કારણે 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં ચક્રવાતની સંભાવના છે। તેમજ ભારે પવનો ફૂંકાશે। 100 થી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને અત્યારે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવે તેવી શક્યતા પણ રહેલી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓક્ટોબર મહિનો થોડા દિવસમાં પૂરો થવા જઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે। વધુમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ થઈ શકે છે। સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, જનધન ખાતાને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી શકે છે। ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી ભારતમાં કયા નવા નિયમો છે એ બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડશે। સૌથી પહેલા મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખરાબ સમાચાર। રાજ્યની રેશનિંગની દુકાનો 1 નવેમ્બરથી બંધ। ગુજરાત રાજ્યના અનાજના વેપારીઓ જેમ કે રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ દ્વારા સરકારના 1 વર્ષના પરિપત્રનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં આવતા વેપારીઓએ સામૂહિક વિરોધનો માર્ગ અપનાવ્યો છે। સાથે મિત્રો, વેપારીઓ દ્વારા આ વિરોધને કારણે રાજ્યની તમામ રેશનિંગની દુકાનો 1 નવેમ્બરથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। વેપારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમની અસહકારનું આંદોલન યથાવત રહેશે અને તેઓ અનાજની પરમિટ જનરેટ કરશે નહીં। તો 1 તારીખથી હવે રાશન કાર્ડ ધારકોને મફત અનાજ છે એ મળતું બંધ થઈ જશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો બેંકોમાં રજા અને નિયમોમાં ફેરફાર। 1 નવેમ્બરના રોજ બેંકોની હોલિડે લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે। આપને જણાવી દઈએ તો નવેમ્બર મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે। હવે તમે તમારા જમા ખાતા માટે વધુમાં વધુ 4 લોકોને નોમિનેટ કરી શકો છો। જમા ખાતાઓ માટે તમે વધુમાં વધુ 4 નોમિની વચ્ચે અધિકાર વેચી શકો છો। કુલ હિસ્સો 100% હોવો જોઈએ। તો બેંકને લઈને પણ નવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। જી હા દર્શક મિત્રો, 1 નવેમ્બરથી એલપીજી, સીએનજી, પીએનજીની કિંમતોમાં ફેરફારની અપેક્ષા છે। 14 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી સંભાવના છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો પણ થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડા થવાની સંભાવના સામે આવી રહી છે। ઓપીઈસી પ્લસ સંગઠનના સભ્ય દેશો દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા માટે સહમતિ દર્શાવે છે। આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવમાં જોવા મળશે। જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે ફ્રી જાહેરાત।
ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિવારણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે પણ કેન્દ્ર સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ ટોલ ફ્રી નંબર છે મિત્રો 14 447. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદના તાત્કાલિક નિકાલ લાવવામાં આવશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજનાને 11 વર્ષ પૂર્ણ થયા છે. 11મા વર્ષે આ યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાની સંખ્યા વધીને 56 કરોડ થઈ ગઈ છે. તે જ સમયે ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. આ યોજના હેઠળ ખાતા ધારકોએ ઘણી બધી મોટી સુવિધા મળે છે. આ સુવિધામાંની એક સુવિધા છે ઓવરડ્રાફ્ટ સુવિધા. પ્રધાનમંત્રી જનધન યોજના એ લાભાર્થીઓને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા આપે છે. તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા તો વ્યવહાર કરી શકો છો. આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ સાથે મફત રૂપિયા ડેબિટ કાર્ડ પણ મળે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનું રૂપિયા 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ. ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન માટે 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં જૂનાગઢ, કચ્છ, પાટણ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામના ખેડૂતોને આનો લાભ મળશે. 33% વધુ નુકસાન થયું હોય તો બિન પિયત પાક માટે પ્રતિ હેક્ટર દીઠ 12,000 રૂપિયા, પિયત પાક માટે 22,000 રૂપિયા અને બાગાયતી પાક માટે 27,500 રૂપિયાની સહાય મળશે. પેકેજમાં ભાવનગરનો સમાવેશ ન થતાં ભાવનગરના ખેડૂતો છે નારાજ થયા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડને લઈને મોટા સમાચાર. ફાઇનાન્સિંગ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડની જરૂર પડે છે. પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામો અટકી શકે છે. તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષની ઉંમર પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું તમે જાણો છો મિત્રો કે 18 વર્ષની ઉંમર પહેલાં પણ તમે પાન કાર્ડ માટે અરજી કરી શકો છો? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ તો કોઈ સગીર પાન કાર્ડ માટે અરજી સીધી કરી શકશે નહીં, પરંતુ તેમના માતા પિતા થકી છે એ પાન કાર્ડ માટે અરજી કરી શકાશે. તો બાળકોના પાન કાર્ડને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો. ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે મોટો ઘટાડો થયો છે. આજે પ્રતિ કિલોગ્રામ 3,000 રૂપિયાનો ઘટાડા સાથે 1,71,000 રૂપિયા ભાવ થઈ ગયો છે. છેલ્લા 4 દિવસમાં ચાંદીના ભાવમાં 19,000 રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ સોનાની કિંમતમાં થોડી જરૂર વધારો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામ માટે ભાવ 380 રૂપિયાથી વધીને 1,25,460 રૂપિયા થયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે 350 રૂપિયા વધીને 1,15,000 રૂપિયા થઈ ગયો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા દેશના લાખો ખેડૂતો હાલમાં રૂપિયા 2021માં હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. આ વખતે દિવાળીના તહેવાર પહેલાં રકમ જમા થવાની અપેક્ષા ખેડૂતોને હતી, પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ નથી. લાંબા સમયથી ખેડૂતો આપતાની રાહ જોઈને બેઠા છે. એક નવું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ સૂચવે છે કે કેન્દ્ર સરકાર નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 2021માં હપ્તો જમા કરાવશે. તમને આ અગાઉ થોડા જ દિવસોમાં રૂપિયા 2,000નો હપ્તો મળી શકે છે. સરકારે આ રકમ ટ્રાન્સફર કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ અહેવાલ અનુસાર 1 થી લઈને 5 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,021મો હપ્તો જમા થશે. કારણ કે બિહારની ચૂંટણી છે 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની છે, જ્યારે 11 નવેમ્બરના રોજ બીજા તબક્કાની ચૂંટણી આવી રહી છે, જેના કારણે ખેડૂતોને ખુશ કરવા માટે છે એ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,021મો હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે આવી ગઈ છે સબસિડી. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી અને પશુપાલન ઉપર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિશેષ યોજનાઓ ચલાવતી હોય છે. આવી પરિસ્થિતિમાં જો ખેડૂત ખેતીની સાથે પશુપાલન કરે તો સરકાર ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવે છે. આપણે જણાવી દઈએ તો સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપે છે. ખેડૂતોની આવક વધારવા માટે
સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોને આ સહાય યોજના અંતર્ગત લાભ આપે છે. રાજ્ય સરકાર સબસિડી આપે છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે ગાય સબસિડી યોજનાની શરૂઆત કરી છે. હકીકતમાં આ રાજ્ય સરકારે 2023માં યોજના શરૂ કરી હતી, જે હેઠળ દેશી ગાયનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળે છે. જો ખેડૂતો ગાયનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો કમાય છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું લાગે છે કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે. તો પશુપાલકો માટે પણ આવ્યા છે સારા સમાચાર. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના વિશે તમે સાંભળ્યું જ હશે. દેશની સૌથી મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને લોકોની આજીવિકા માટે મુખ્ય સ્ત્રોત ખેતી છે અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસે ખૂબ જ અદ્ભુત યોજના લોન્ચ કરી છે. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજનામાં તમે જો રોકાણ કરવા માંગો છો તો લગભગ 115 મહિનામાં તમારી રકમ બમણી થઈ જશે. જો કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવો છો તો 5 લાખ રૂપિયાનું તમે રોકાણ કરો છો તો 115 મહિના પછી તે 10 લાખ રૂપિયા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના દર ચક્રવાતી વૃદ્ધિમાં વધારો થશે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માગો છો તો સૌપ્રથમ તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ ત્યાં તમારે તમારું ખાતું ખોલાવવું પડશે. ત્યાર પછી તમે આ યોજના અંતર્ગત રોકાણ કરી શકો છો અને યોજનાનો લાભ છે એ લઈ શકો છો. તો કિસાન વિકાસ પત્ર યોજનાને લઈને પણ આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે ડ્રાઇવિંગ લાયસન્સ વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ થઈ છે. મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો છે નક્કી થયા છે. ભારતમાં આપવામાં આવતા જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એમની અવધિ છે એ ખાસ કરીને મિત્રો 40 વર્ષ સુધીની રહેશે. પછી તેને એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યૂ કરાવવું પડે છે. તમને જણાવી દઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ તેમની સમયની અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહેશે, પરંતુ જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નહીં કરવામાં આવે તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફરીથી અરજી કરવી પડશે. તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જશે. આવી પરિસ્થિતિમાં જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ તમે નથી કરાવતા તો તમારે ફરીથી નવેસરથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે જટિલ એવી પ્રક્રિયા છે પસાર કરવી પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની નવી અપડેટ, નવા નિયમો. વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી છે. હવે આધાર કાર્ડના નામોમાં ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં ભલે પછી આખું નામ ચેન્જ કરવા માગો છો, નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરવા માગો છો, થોડા ઘણા સુધારા કરવા માગો છો, બંને પરિસ્થિતિમાં તમારે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકો પોતાની કોઈ પણ આઈડી પ્રૂફ છે એ જમા કરાવી શકે છે, જેમ કે બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ધારકનું પૂરું નામ હોવું જોઈએ. આ માટે તમે પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ